આપણા પગના તળિયે કોપરેલ તેલનું માલિશ તમે રોજ કરો બંને પગના તળિયામાં તો તમને ઘૂંટણના દુખાવામાં રાહત રહેશે, કમરના દુખાવામાં રાહત રહેશે અને નીંદર સારી આવશે. આ એક આપણી આયુર્વેદિક જડીબુટ્ટી છે. આપણા બંને પગના તળિયામાં કોપરેલ તેલનો માલિશ કરો એટલે ઘૂંટણના દુખાવામાં રાહત મળશે, કમરના દુખાવામાં રાહત મળશે અને તમને નીંદર સારી આવશે. આ આપણી આયુર્વેદિક જડીબુટ્ટી છે. અને બીજું કે આપણે આજે ફરિયાદ કરીએ છીએ કેલ્શિયમ ઘટે, તો અઠવાડિયાની અંદર મેક્ઝિમમ 3 દિવસ તમે સરગવાનું શાક ખાવાનો નિયમ બનાવશો તો હું માનું છું ત્યાં લગી શરીરની અંદર કેલ્શિયમની ઉણપ ક્યારેય નહીં આવે. આપણને જે 50-60 વર્ષે સાંધાના દુખાવાનો પ્રશ્ન ઊભો થાય છે ને, એ પ્રશ્ન નહીં આવે. પરંતુ મેક્ઝિમમ અઠવાડિયાની અંદર બપોરના સમયે અઠવાડિયામાં 3 વખત સરગવાનું શાક ખાવું પડશે. આ એક હકીકત છે. અને આપણી આંખની રોશની માટે આપણે કોથમીર અને ગાજરનું જ્યુસ પીવાનો આગ્રહ રાખવો. અઠવાડિયામાં 2 થી 3 વખત સવારના પહોરમાં ભૂખ્યા પેટે ગાજર અને કોથમીરનું જ્યુસ કાઢી નાખશું આપણે મિક્સરની અંદર, અને એ પછી આપણે પીવાનો આગ્રહ રાખશું. રોજ સવારે પીવાય તો વધારે સારું, નહીંતર અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત ભૂખ્યા પેટે. તો એનાથી આપણી આંખની રોશની 100% વધશે, નંબર આવવાની શક્યતા બહુ ઓછી રહે. આ બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે. અને આપણને હિમોગ્લોબિન લોહીમાં કોઈ ઉણપ રહેતી હોય તો બીટનું જ્યુસ બનાવી અને કમસે કમ અઠવાડિયાની અંદર 4 વખત પીવું સવારમાં ભૂખ્યા પેટે. બીટનું જ્યુસ બનાવશું એટલે આપણને જે હિમોગ્લોબિન લોહીની ઉણપ હોય, ટકાવારી ઓછી હોય, લોહીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ સમસ્યા દૂર થાય. અને બને તો એની અંદર દાડમના દાણા નાખી દેવા. દાડમ અને બીટ મિક્સ કરીને જ્યુસ બનાવીને પીવો તો બને ત્યાં સુધી આપણી બ્લડની જે કોઈ સમસ્યા હોય, બ્લડ ઘટતું હોય, કોઈ પ્રશ્ન હોય, બ્લડમાં કોઈ તકલીફ હોય તો આ સમસ્યા દૂર થઈ જાય. આ આયુર્વેદમાંથી બધી મિત્રો વાતો મેળવેલી છે. આ હકીકત છે. જેટલું આપણી તંદુરસ્તી માટે આપણે ધ્યાન આપશું એટલું આપણા માટે બેનિફિટ રહે, ફાયદાકારક રહે, સાચું રહે. આટલી બધી વસ્તુઓ કરશું એટલે આપણને ફાયદો થાય. આ વિડીયો મિત્રો ખૂબ શેર કરજો. ભાઈઓ બહેનો, આ વિડીયો ખૂબ શેર કરજો.